નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000નો જે 22મો હપ્તો છે એ 22મા હપ્તાની તારીખને લઈ અને અત્યારે આપણને એક મહત્ત્વની જે અપડેટ છે એ આપણને મળી છે. જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાનો 2000નો 22મો હપ્તો છે એ 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી શક્યતા છે. કેમ કે રાજસ્થાનના મુખ્યમંત્રી જે ભજનલાલ શર્મા છે એમણે એમના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમણે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ રાજસ્થાનના અજમેરમાં એક મોટી જનસભા કરવાના છે અને આ જનસભા દરમિયાન વડાપ્રધાન મોદી સાહેબ 23,500 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપવાના છે. તો મીડિયા રિપોર્ટનું માનવું છે કે આ કાર્યક્રમમાં જે પીએમ કિસાન યોજનાનો 2000નો 22મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. પહેલાં તો હું તમને રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ જે એમના ટ્વિટર હેન્ડલ પર જે પોસ્ટ કરી છે એ હું તમને બતાવું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે ભજનલાલ શર્મા છે રાજસ્થાનના મુખ્યમંત્રી, એમણે એક પોસ્ટ કરી છે. અહીંયા એમણે જણાવ્યું છે कि मुझे यह जानकारी साझा करते हुए गर्व की अनुभूति हो रही है कि आगामी 28 फरवरी को विश्व के सर्वाधिक लोकप्रिय नेता यशस्वी श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी अजमेर की धरा से प्रदेश को 23,500 करोड़ के विकास कार्यों की अभूतपूर्व सौगात देंगे. વધુમાં એમણે જણાવ્યું છે कि शिलान्यास और लोकार्पण के साथ साथ रोजगार उत्सव में 21,000 युवाओं को नियुक्ति पत्र सौंपकर उनके सपनों को नई उड़ान दी जाएगी. आदरणीय प्रधानमंत्री जी की गरिमामयी उपस्थिति विकसित राजस्थान के संकल्प को नई शक्ति प्रदान करेंगी. तो અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણા વડાપ્રધાન મોદી સાહેબ છે એ 28 ફેબ્રુઆરીએ રાજસ્થાનના અજમેરમાં મોટી જનસભા કરવાના છે એવું ભજનલાલ શર્માએ કહ્યું છે. અને તમે જોઈ શકો છો કે 23,500 કરોડ રૂપિયા જે છે એ વિકાસ કાર્યો જે છે એ કરવાના છે. તો મિત્રો અહીંયા મીડિયા રિપોર્ટનું એવું માનવું છે કે જે આ 23,500 કરોડ રૂપિયા છે એ 23,500 કરોડ રૂપિયાની જે રકમ છે એ રકમ જોતાં એવું લાગે છે કે ગયા વખતે જે 21મો હપ્તો છે એ 9 કરોડ ખેડૂત મિત્રોને આપવામાં આવ્યો હતો. તો આ 23,500 કરોડ રૂપિયામાંથી જો 9 કરોડ ખેડૂત મિત્રોને 2000નો 22મો હપ્તો આપવામાં આવે તો આમાંથી લગભગ 18,000 કરોડ રૂપિયા જે છે એ પીએમ કિસાન યોજનામાં વપરાઈ જાય એમ છે. બાકીના 5,500 કરોડ રૂપિયા જેવા જે વધે છે એ બીજા અન્ય વિકાસ કાર્યોમાં આપી શકે વડાપ્રધાન મોદી સાહેબ. તો આવું જે મીડિયા રિપોર્ટ છે એ કહી રહ્યા છે, પણ હજુ સરકાર તરફથી કોઈ ઓફિશિયલ એની જે માહિતી છે એ આપવામાં નથી આવી. ઓફિશિયલ સરકાર તરફથી કહેવામાં નથી આવ્યું કે વડાપ્રધાન મોદી સાહેબ છે એ જે 2000નો 22મો હપ્તો છે એ આ 23,500 કરોડ રૂપિયામાંથી ચૂકવશે. હજુ એની જે તારીખ છે એ તારીખ પણ નક્કી કરવામાં નથી આવી મિત્રો. અને એવું ઓફિશિયલ જણાવવામાં પણ નથી આવ્યું કે આ 23,500 રૂપિયામાંથી એક 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. પરંતુ અહીંયા જે આ ભજનલાલ શર્માએ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે એ પોસ્ટના આધારે મીડિયા રિપોર્ટનો એવો દાવો છે કે બની શકે કે આ 23,500 કરોડ રૂપિયામાંથી પીએમ કિસાન યોજનાનો 2000નો 22મો હપ્તો ખેડૂતના ખાતામાં વડાપ્રધાન મોદી સાહેબ એ દિવસે જે છે એ જમા કરી શકે. કેમ કે 23,500 કરોડ જે રકમ છે એ રકમ બહુ મોટી છે અને એ રકમમાંથી જો 22મો હપ્તો આપવામાં આવે તો 21મો હપ્તો જે છે એ 9 કરોડ ખેડૂત મિત્રોને આપવામાં આવ્યો હતો. તો આ જે 23,500 કરોડ રૂપિયાની રકમ છે એમાંથી જો 22મો હપ્તો 9 કરોડ ખેડૂત મિત્રોને આપવામાં આવે તો પણ 5,500 રૂપિયા જે છે એ વધે એમ છે. કેમ કે 18,000 કરોડ રૂપિયા પીએમ કિસાન યોજનાના 2000ના 22મા હપ્તામાં વપરાઈ જાય એમ છે અને 5,500 કરોડ રૂપિયા જે છે એ વધે એમ છે. તો એ જે 5,500 કરોડ રૂપિયા છે એ બીજા અન્ય વિકાસના કાર્યોમાં વડાપ્રધાન મોદી સાહેબ જે છે
એ આપી શકે છે। તો મિત્રો, આપનું શું માનવું છે કે પીએમ કિસાન યોજનાનો 2022મો હપ્તો ખરેખર 28 ફેબ્રુઆરીએ જમા થઈ શકે કે નહીં? તો આપનું જે માનવું હોય એ મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો। તો મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે। તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો। નમસ્કાર।